અત્યારે કથાની શરૂઆત કરીશું. તો પ્રથમ મહારાજનું કીર્તન. રાસ લેવો આવી જાજો. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર સુંદર વર મારા શ્રી હરિ રે. હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. જેના દર્શન દુર્લભ દેવને રે, હે જેના દર્શન દુર્લભ દેવને રે, મોટા મુનિવર ધર નિત્ય ધ્યાન રે, સુંદર વર મારા શ્રી હરિ રે. હે મોટા મુનિવર ધરે નિત્ય ધ્યાન રે, સુંદર વર મારા શ્રી હરિ રે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. જેના શિવર બ્રહ્માદિ પૂજે પાવલા રે, હે જેના શિવ બ્રહ્માદિ પૂજે પાવલા રે, શરદની ગામ ગુણ ગાય રે, સુંદર વર મારા શ્રી હરિ રે. શિષ્ય શારદની ગામ ગુણ ગાય રે, સુંદર વર મારા શ્રી હરિ રે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. એવા અખિલ ભુવનના અધિપતિ રે, એવા અખિલ ભુવનના અધિપતિ રે, પુરુષોત્તમ પરબ્રહ્મ રાય રે, સુંદર વર મારા શ્રી હરિ રે. હે પુરુષોત્તમ પરબ્રહ્મ રાય રે, સુંદર વર મારા શ્રી હરિ રે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા
સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 શ્રીમદ્ શારદ પૂર્ણચંદ્ર વિલસ સ્મરાણનામ શ્રી હરે તુંગે પીઠવરે સ્થિતં પરિવૃતં સદ્ભક્તવૃંદે યથા તારાભિર્વિદ્યમાનમરધા તે ચંદને કૌસુમે હારે શેખર પંક્તિભિશ્ચરુદયે શુક્લાંબરં ચિંતયે શુક્લાંબરં ચિંતયે વરણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરાનનાંબુજम् પૂજિતम् સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે
શ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો. શ્રયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો. પરમ કૃપાળુ આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી તીર્થધામ કહી શકાય એવું પવિત્ર ધરા એવું ગામેડી ગામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત જ્યારે સારાઈ સત્સંગની અંદર સંતો એવં મહારાજ શ્રી પૂજ્ય ગાદીવાળાની આજ્ઞાથી કેટલાય મહારાજના મુખ્ય જીવાત્માઓ છે એ મહોત્સવને લક્ષ્ય રાખી અને ભજન કરી રહ્યા છે. એ ઉપલક્ષમાં જ્યારે 7 દિવસનું આપણે સભાનું આયોજન કર્યું છે, જેનો 6ઠ દિવસ જીવાત્માને પરમ શાંતિ આપનાર એવા મહારાજના ચરિત્ર છે એ આપણે સાંભળી રહ્યા છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયની એક ગરિમા છે. એ સંપ્રદાય આટલો ફાયલો ફૂલો દેખાય છે. આજે પૃથ્વીના ચારેય છેડે મગમગતો બગીચો સ્વામિનારાયણ બાગનો એ આપણે નજરે નિહાળી રહ્યા છીએ. એનું જો કોઈ કારણ હોય તો આ સંપ્રદાયના મૂળની અંદર 2 વ્યક્તિનો મોટા પ્રમાણની અંદર ફાળો છે. સંસારીના જીવનની અંદર તમે એમ બોલતા હો છો કે કંઈક અકસ્માત થાય અને એમાંથી સારધાર રક્ષા થાય અને આપણે સહી સલામત પાર ઉતરીએ, ત્યારે બધા લોકો એમ બોલે કે ગઢિયાના પુણ્ય આડા આવ્યા. અથવા તો સુખી સંપન્ન પરિવાર હોય તો એમ કહેતા હોય કે અમારે ગઢિયાના પુણ્ય છે. એમ આ સંપ્રદાયની અંદર સ્ત્રી સમાજ અને સંતો જે દીકરીનો સત્સંગી પરિવારની અંદર જન્મ હોય અને બિન સત્સંગી પરિવારની અંદર એ દીકરીને પરણાવવામાં આવી હોય, સંપ્રદાયમાં ગણી ન શકાય એટલા દાખલાઓ છે કે જેને શેર સાટે સત્સંગ રાખ્યો હોય. અને કેટલાય આમાં બેઠા પણ હશે કે પિયરનો સત્સંગ લાવ્યા હોય, આચાર વિચારની કોઈ ખબર ન પડતી હોય ને એ પરિવારની અંદર કેટલા ઉપવાસો કરીને ન ખવાયની વસ્તુઓ છે એનો શુદ્ધ સ્પર્શ કર્યા સિવાય ભગવાન સ્વામિનારાયણ છે એના સ્વરૂપને
શિર સાટે રાખ્યું હોય. અને એવી રીતે જ્યારે કુરબાનીઓ આપી છે ત્યારે સસુર પક્ષની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના પિયુષ પાયા છે. કેટલી એવી બેન દીકરીઓ હોય કે પૂજા પાઠ કરવા માટે બેસે તો અજ્ઞાન વૃત્તિવાળા જીવાત્માઓ છે એ પૂજાને ફેંકી દે, વચનામૃતને ફાડી નાખે, ખાવા પીવાની વસ્તુઓની અંદર ન ખાવાની વસ્તુઓ છે એનો રસ નાખી દે, અડાડી દે, છતાં પોતાની ટેકમાંથી ચલાયમાન ન થાય એને આજે આપણે વંદન કરીએ છીએ. અને યાદ રાખજો કે મૂલ્યાંકન એનું જ થાય કે જેના માટે કંઈક આપણને કસર આવી હોય, કંઈક કઠણ પડ્યું હોય. એ રાજાના દીકરાને ખબર ન હોય કે સૂકો રોટલો કેવો હોય. એ આજે જે સુખી સંપન્ન પરિવારના દીકરાઓ છે જેણે ખેતીવાડી કરી નથી અને ઓફિસોની અંદર લાખો કરોડોની સાઇન દ્વારા વહીવટ કરતા હોય એને શું ખબર હોય કે ખેતીવાડીમાંથી અનાજ કેમ પેદા થાય છે. એ તો એના બાપને ખબર હોય કે બળદના પૂંછડાને વળ ખાઈ ખાઈને પશુ જેવું જીવન થાય ત્યારે એ ખેતીવાડીમાંથી નીપજ મેળવી શકતા હતા. એ રાજાની રાણીને શું ખબર હોય કે કરગઠિયા કેમ વીણાય, પણ જે ગરીબીમાંથી પસાર થયા હોય એ સ્ત્રીને પૂછો ત્યારે ખ્યાલ આવે કે ગરીબાઈ શું કહેવાય. મૂલ્યાંકન એ જ કરી શકે કે એમાંથી જે પસાર થયા હોય. ગળથુથીની અંદર સત્સંગ મળ્યો હોય એ વ્યક્તિમાં પણ ફેર હોય. અમુક ઉંમર ગયા પછી કોઈના સમાગમ દ્વારા સત્સંગ મળ્યો હોય એમાં પણ ફેર હોય. પણ યાદ રાખજો કે ભગત ભરાડી થાય ત્યારે એ ભરાડી પણ એવો થાય અને ભરાડી જ્યારે ભગત બને ત્યારે ભગત પણ એવો થાય. સામાન્ય ભાષામાં આપણે એમ બોલતા હોય કે કાયમના કાયમ માટે એકનું એક શાક. હું તો કાયમનું કહું છું, પણ તમારે 2 ટાઈમ એકનું એક માનો કે દાખલા તરીકે દૂધીનું શાક કર્યું હોય તો સાંજે તરત જ એમ કે 3 ટાઈમ દૂધીનું શાક. કેમ? 2 ટાઈમ ખાધું તો તમને એના ઉપર અરુચિ થઈ ગઈ. એમ આપણને પરમાત્માનું સ્વરૂપ જ્યાં સુધી ઓળખાયું નથી ને ત્યાં સુધી સંપ્રદાયનું એ પરમાત્માના સ્વરૂપનું શું મૂલ્યાંકન છે ને આપણને ખબર નથી. જ્યારે ઇતિહાસો ખોલો, સંપ્રદાયના શાસ્ત્ર ખોલો અને સંતોના જીવનની અંદર ડોક્યુ કરો, જે સ્ત્રી ભક્તોએ બલિદાન આપ્યા છે આ સત્સંગ માટે એના જીવનની અંદર ડોક્યુ કરો ત્યારે આંખમાંથી આંસુ વહી જાય કે એની કેટલી કુરબાનીઓ છે. અને એટલે આજે આપણા સભાના આયોજન થાય છે, રવિ સભાઓ થાય ને ભાત ભાતના પ્રસાદ આપણે જમીએ છીએ. 200 વર્ષ પહેલાનો એ દાયકો હતો કે ગામડે ગામડે મહારાજ સંતોને વિચરણ કરવા માટે મોકલે. સીધા પાણી તો એક બાજુ રહ્યું, પણ સંતોને સુદ્ધા એક મુઠ્ઠી અનાજ તો ના આપે. પણ દ્વેષી લોકો છે એ પશુવત ઢોર માર મારી અને સંતોને કાઢી મૂકે, છતાં પણ એ સાધુના મનની અંદર નહીં, મુખની અંદર એક સંકલ્પ ન થાય કે આ લોકોનું બુરું થાય. મહારાજની આજ્ઞાથી કોઈ મારે, કોઈ ગાળ દે, કોઈ તાડન કરે, છતાં મારા સંતોએ સહન કરવું, એનું બુરું થાય એવો શુદ્ધ સંકલ્પ પણ ન કરવો. આપણને સહેજ કોઈક વાંક હોય ને ઉપડતા સાથે બોલાવે છતાં આપણા હૃદયની અંદર ઘા લાગી જાય તો વિચાર કરો કે એ પણ પંચ ભૌતિકધારી દેહધારી જતા, એ કાંઈ લોખંડના નહોતા. છતાં પણ મહારાજની આજ્ઞા જેને શિર સાટે હતી અને સમજણ હતી. અને માલ એ જ ખાઈ શકે કે જેણે માર ખાધો હોય. એકવાર મંદિરની બહાર પડેલા ચામડાના બુટ્ટે મંદિરની અંદર રહેલા નગારાને પ્રશ્ન કર્યો પૂજારીને કે હું પણ ચામડાનું છું અને નગારું પણ ચામડાનું છે, છતાં આટલો બધો ભેદભાવ કેમ? કે મને તમે મંદિરની બહાર જગ્યા આપો છો અને નગારાને મંદિરની અંદર તમે પ્રવેશ આપો છો. ત્યારે પૂજારી એમ કહ્યું કે અત્યારે સંધ્યા આરતીનો સમય છે, એટલે તારો જ છે આરતી પછી હું આપીશ. થોડી ક્ષણની અંદર આરતી થઈ. નાનો એવો બાળક છે ઊભો થઈ અને નગારાની દાંડીઓ લઈ અને નગારાને લાગ્યો વગાડવા. આરતી પૂરી થઈ એટલે પૂજારી છે બહાર આવ્યા અને પેલા બૂટને એમ કહ્યું કે તારો જવાબ મળી ગયો ને.
પેલા બુટ કહે છે કે હું કાંઈ સમજે નહીં, ત્યારે પૂજારીએ એટલો જ શબ્દ કહ્યો કે જે માર ખાય ને એ જ માલ ખાઈ શકે. તે જોયું કે ઠાકોરજીની જ્યારે આરતી થઈ ત્યારે નગારાને 2 દાંડીથી ટીપવામાં આવ્યું. એ જ ચામડામાંથી બનેલું છે જે ચામડામાંથી તું બન્યો છે ને તારા ઉપર પોલિશ થાય છે અને ચકચકાટ તું રહે છે, એટલે જે ફાલા ફૂલા ફરે એ ક્યારેય પ્રતિષ્ઠિત બની શકતા નથી. અને એટલે ગુણાતીતાનંદ સ્વામી એની વાતોમાં એમ કહ્યું કે લલો ચપ્પો રાખનારા હોય એનો સમાગમ ન કરવો, પણ 5 ખાસડા મારનારા હોય ને એનો સમાગમ કરવો. પણ આપણને બહુ કઠણ પડે છે. આજે કોઈ એવી પરિસ્થિતિ નથી કે 5 ખાસડા મારે, પણ 5 શબ્દ આપણા હિત માટે કહે ને તોય ઉપકાર માનવો. અને કઠોર હોય ને એ જ કઠોર કાળજાની અંદર રહેલા જે કારણ શરીરની અંદર રહેલી જે વાસનાઓ છે એને ભસ્મીભૂત કરી શકે છે. સંપ્રદાયની અંદર કેટલું સંતોએ સહન કર્યું. ગામડાઓની અંદર ફરતા હોય, એકાદશીના કોરા ઉપવાસ હોય, કોઈ દાખલો બહાર લઈ જવાની જરૂર નથી. બાજુમાં જ લાખણકા ગામ, ગોવાળિયાનું ગામ કહેવાય. સંતો ફરતા ફરતા આવ્યા અને એ લાખણકા ગામના નાજા જોગ્યા ને રામ જોગ્યા બંને ભાઈઓ છે વાડીએ ગયેલા. એના માતાને ખ્યાલ આવ્યો કે મામાના સાધુ, કેમ કે એમના માતાને પિયરનો સત્સંગ હતો, મામાના સાધુ ગામમાં આવ્યા છે એટલે આમંત્રણ આપ્યું અને ઘરના આંગણે સીધું સામાન આપ્યું. સંતો છે આગલા દિવસે એકાદશીનો ઉપવાસ હતો, બીજા દિવસની દ્વાદશી હાંડલીની અંદર ખીચડી પકાવવા માટે મૂકીને એ જ વખતે ગામધણીને ખ્યાલ આવ્યો. સ્વામિનારાયણના સંતોને કોઈ સંતો કે સાધુ નહોતા કહેતા, જે શબ્દથી બોલાવતા હતા એ મને તમને ખબર છે. તરત જ એના માણસોને કહ્યું કે અત્યારે એને ગામની બહાર કાઢી મૂકવામાં આવે. સંતો એની પાસે આવીને કહે છે કે તમે અત્યારે ને અત્યારે અમારા ગામમાંથી બહાર નીકળી જાઓ, મારા ગામને બગાડવાનું નથી. બગાડવાનો મતલબ એવો હતો કે સંતો વ્યસનમાંથી મુક્ત કરતા હતા, એટલે અજ્ઞાની લોકો એમ માનતા હતા કે એ લોકોને બગાડે છે. સંતોએ 2 હાથ જોડી નમ્રતાથી એમ કહ્યું કે ગામધણીને કહેજો કે કાલના અમારે ઉપવાસ છે, ખીચડી પકાવવાને થોડી જ વાર છે, ખીચડી પકાઈ જાય એટલે ઠાકોરજી જમાડીને અમે નીકળી જઈશું, અમારે આ ગામની અંદર રહેવું નથી. ગામધણીને જઈને વાત કરી ત્યારે ગામધણીએ આજ્ઞા કરી કે એમને કહી દો કે ખીચડીનું હાંડલું નીચે ઉતારી લે, નહીતર અમે ઉતારી લેશું. રાજ સૈનિકો જેને અભિમાનનો અતિશય મદ ચડી ગયો હોય અને સંસ્કારના સિંચનનો છાંટો ન હોય એ વ્યક્તિની પાસે નમી જવામાં જ માલ છે. એની સામે તમે બાંયે ધારી ધરો તો એને ક્યારેય આપણે પહોંચી ન શકીએ. અને એટલે ઘણીવાર આપણે એમ કહેતા હોય કે ફલાણી વ્યક્તિથી આઘા રહેવું સારું, એને વતાવાય નહીં, આપણા શબ્દમાં એમ કહીએ. સંતો કાંઈ બોલે ન બોલે એ જ વખતે પાટું મારી પેલી માટીનું વાસણ છે એ ફોડી નાખ્યું. સંતો તો ત્યાંથી નીકળી ગયા, પણ નાજા જોગ્યાના માં છે એને બહુ જ દુઃખ લાગ્યું. ઘરના આંગણે બેઠા છે કે મારા સાધુ જો મારા આંગણેથી ભૂખ્યા જાય તો મારા ઉદરની અંદર મારાથી એક કણીકો નખાય નહીં. એ સંતો પ્રત્યેને પ્રેમ કેવો હશે. પહેલા પણ મેં એમ કહ્યું હતું કે સંગ અને પ્રસંગ આ બંનેમાં તફાવત છે. સરસ મજાની અત્યારે સભા ચાલી રહી છે, કથા વાર્તા આપણે સાંભળી રહ્યા છીએ અને ઓચિંતાની ફોનમાં રિંગ આવે અને એમ કહે કે દીકરાને અત્યારે હોસ્પિટલની અંદર એડમિટ કર્યો છે, શ્વાસ લેવાતા નથી, ડૉક્ટરો છે હાથ પકડતા નથી. તો તમે વિચાર કરો કે ગમે તેવી સભા ચાલતી હોય, ગમે એવા લીલા ચૈત્ર ચાલતા હોય તો તરત જ મન ક્યાં જતું રહેશે. બેઠા હો સભામાં, તમે હોસ્પિટલ જોઈ નથી, ડૉક્ટરને જોયા નથી, છતાં તમારું મન ત્યાં દીકરા પાસે જતું રહેશે અને એમ થશે કે હે મહારાજ એને સારું કરી દેજો. ગમે તેવી કથા આવે પણ મન તમારું સ્થિર નહીં થાય, એ લીલા ચરિત્રની અંદર ચોંટશે નહીં. અને એ જ અરસાની અંદર આ થયો દેહના સંબંધીનો સંગ. એ વખતે કોઈ એવો સમાચાર લાવે કે ફલાણા મોટા મહાપુરુષ સાધુ છે અથવા તો ફલાણા હરિભગત છે,
એને હોસ્પિટલની અંદર એડમિટ કર્યા છે અને જીવ જોખમમાં છે. જેવું દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યાને દુઃખ લાગ્યું એટલે જ હૃદયની અંદર જો કોઈ ભક્ત છે, કોઈ સંત છે, એના આવા કોઈ સમાચાર સંભળાય અને લાગણીઓ દુભાય તો માનજો કે પ્રસંગ છે. પણ એમાંથી સહેજ પણ દોરાવા આગુ પાછું હોય તો માનજો હજી આપણે સંગ કર્યો છે, પ્રસંગ નહીં. અને 99.99 તમે કદાચ અમને સારું લગાડવા માટે એમ કહો કે હા અમે પ્રસંગ માન્યો છે, પણ બિલકુલ નહીં. દેહ અને દેહના સંબંધીમાંથી આસક્તિ છૂટવી એ અતિ કઠણ છે, બહુ કઠણ છે. ગોપાળાનંદ સ્વામીનું મંડળ 60 સંતોનું મંડળ. ગામડા ફરતા ફરતા સ્વામી છે એ વડતાલ ગયા ને વડતાલથી મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા. એ વખતે ગામડા ફરનારા સંતોને મહારાજની આજ્ઞાઓ હતી કે અમે આજ્ઞા કરીએ તો જ અમારા દર્શન કરવા માટે આવવું, નહીતર આજ્ઞા વગર દર્શન માટે આવવું નહીં. પછી 6 મહિના જતા રહે તોય ભલે, 12 મહિના જતા રહે તોય ભલે. વડતાલથી સંતો ચાલતા ચાલતા સારંગપુર કાર્યાણી થઈ અને જોટીંગડા પહોંચ્યા. બરાબર મધ્યાહનનો સમય, સૂર્ય છે એ તપી ગયેલા, ઉનાળાની ઋતુ ને કાળો તાપ અગ્નિ વરસે એમ વરસે. એક ઘટાદાર વૃક્ષ સંતોને એમ થયું કે મધ્યાહનનો સમય થયો છે, માનસી પૂજા કરવાનો સમય છે ને અહીંયા શીતળ છાયા છે, તો આ વૃક્ષ નીચે બેસી અને માનસી પૂજા કરી લઈએ. ગોપાળાનંદ સ્વામીનું મંડળ છે એ 60 સંતો એ વૃક્ષની તળે માનસી પૂજા કરવા માટે બેઠા ને એ જ વખતે ગામની અંદર રહેનારા દ્વેષી લોકો છે ને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણના સાધુઓ છે એ ગામના પાદર બેઠા છે, જો એ ગામની અંદર પગ પેસારો કરશે તો ચોક્કસ ગામના વ્યક્તિઓ છે એને બગાડશે. સંતો પરમાત્માના સ્વરૂપની અંદર ધ્યાનમગ્ન છે ને કાંઈ બાપડાઓને ખબર નથી કે પાછળ શું થનાર છે. ધ્યાનસ્થ બેઠેલા સંતો છે એની પાસે આવી પેલા દ્વેષી લોકો છે એને લીલા બાવળના કાંટાના સોટા કાપ્યા અને ધ્યાનસ્થ બેઠેલા સંતો છે એના વાહમાં પશુને કોઈ વ્યક્તિ મારે એમ મારવા માંડ્યા. ઓચિંતા જ્યાં સોટાનો વાસામાં માર પડ્યો એ જ વખતે સંતોની આંખ છે ઝબકીની આંખ ખુલી ગઈ. સામે જો તો મોટું દ્વેષનું વૃંદ. સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ છે એમ બોલવા માંડ્યા, પણ જેમ જેમ સંતો મહારાજનું સ્મરણ કરે એમ પેલા દ્વેષી લોકો છે એ વધારે મારવા માંડ્યા. વરિષ્ઠ જગ્યાએ ગોપાળાનંદ સ્વામી છે, બીજા કેટલા નાના નાના સંતો છે, પેલા મારીને થાક્યા. એ જ વખતે ગમે એમ તોય ભાઈ પંચ ભૌતિક દેહધારી આ દેહની પીડા દેહને લાગુ પડે. સંતો ઊભા થઈ અને જ્યાં રસ્તો પકડવા માટે જાય એ વખતે ગોપાળાનંદ સ્વામી છે એમણે નાના નાના સંતો છે એને કહે છે કે સાધુરામ મહાપુરુષો, મારી એક વાત તમે માનશો? 59 સંતો છે એને સ્વામીની સામે હાથ જોડી અને કહે કે ગુરુદેવ, તમારે માનશો એમ કહેવાનું ન હોય, આપની આજ્ઞા છે એ તો અમારે શિર સાટે છે, બોલો આપની શું આજ્ઞા છે? ત્યારે ગોપાળાનંદ સ્વામી એ સંતોને કહે છે કે સાધુરામ, જ્યારે મહારાજની પાસે જાઓ ને ત્યારે કોઈ પણ મહારાજને આ દ્વેષી લોકોએ આપણને માર્યા છે ને વાત કરશો નહીં. અને જ્યારે ગોપાળાનંદ સ્વામી આમ વાત કરી ત્યારે પેલા નાના સાધુઓ ત્યાર સુધી ધીરજ રાખી અને માર સહન કરતા હતા. એ જ વખતે નાના નાના સાધુઓ છે એનાથી ધ્રુસકું મુકાઈને રડાઈ ગયું. ગોપાળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, તમારી વાત સાચી છે, મહારાજને અમે નહીં કહીએ, પણ અમને મનની અંદર એમ સંકલ્પ થતા હતા કે જ્યારે ગઢપુરમાં મહારાજને મળીએ ને ત્યારે મહારાજને ચોક્કસ એટલું કહેવું છે કે કાં મહારાજ તમારું મનમાંથી નીચે કાઢી નાખો અને કાં દ્વેષી લોકોને સદબુદ્ધિ આપો. હવે મહારાજ અમારાથી માર સહન થતો નથી, પણ ગુરુદેવ આપની આજ્ઞા છે એટલે અમે મહારાજને કાંઈ જ નહીં કહીએ. કોટી કોટી વંદન કરવાનું મન થાય એ સહનશીલતાની મૂર્તિ 500 પરમહંસને.
એક એક સાધુને નહીં, 500 માઇલમાંથી એક પણ વ્યક્તિ એવો બચ્યો નહોતો કે જેણે દ્વેષીનો માર ન ખાધો હોય. અને એના પુણ્ય પ્રતાપે આજે હું ને તમે બધાય સુખી છીએ. ન માનશો કે તમારી કમાણીથી તમે કમાયા છો ને સુખી છો. એ પરમાત્માના સ્વરૂપ ગામડે ગામડે ફરી અને બાપડા સાધુએ ઓળખાવ્યા અને અજ્ઞાની જીવના અંતરની અંદર એ જગદીશ્વરના બીજ રોપ્યાને અને સ્વરૂપ ઓળખાણું એટલે આપણે સુખી થયા છીએ. નહીં તો ક્યાંય લકચોરસમાં હજી આંટા મારે તેનો અંત ન આવે. સંતો ધીમે ધીમે ગામ ચાલવાની તૈયારી કરે. ગોપાળાનંદ સ્વામીએ સંતોના વાહા જોયા તો લાલ ચોળ થઈ ગયેલા અને લીલા સોટાના બાવળના કાંટા એ એવી રીતે માર માર્યો કે લીલો બાવળનો સોટો હોવા છતાં કાંટા ભાંગી ગયા. તમે વિચાર કરો કે સૂકા બાવળના સોટા મારે તો સ્વાભાવિક છે કે સૂકી વસ્તુ ભાંગી જાય, પણ લીલો કાંટો ભાંગે તો એ સાધુને કેટલો માર માર્યો હશે. ગોપાળાનંદ સ્વામીએ લાઈનમાં બધા જ સંતોને બેસાડી અને એક એક સાધુના વાહમાંથી કાંટા ભાંગી ગયા હતા એ ખેંચી ખેંચીને કાઢ્યા. પણ દેવવશાત સંતો બાપડા ભૂલી ગયા કે જે વ્યક્તિ આપણા વાહમાંથી કાંટા કાઢે છે એને પણ દ્વેષીઓએ માર માર્યો છે તો એને કાંટા તો વાગ્યા જ હશે ને. ગઢપુરની અંદર આવ્યા. મહારાજ લીમડા નીચે કેટલાય બહોળી વિશાળ સંખ્યાની અંદર સંતો હરિભક્તોની સભા અકળાઠડ બેઠી છે અને એમાં ગોપાળાનંદ સ્વામી છે એ સંત મંડળ સાથે આવે એટલે મહારાજ એકદમ હરખાય અને ઊભા થયા. કહો ગોપાળાનંદ સ્વામી યોગીવરી આવ્યા. સંતો દંડવત કરે છે પણ દેહનું કામ કરે. સાજુ શરીર હોય અને દંડવત થાય અને આટલો માર ખાધા પછી દંડવત થાય એમાં ફેર પડી જાય. છતાંય સહનશીલતાને અંકુશ આપી અને સંતો દંડવત કરતા હતા. કોઈને સુદ્ધા ખ્યાલ ન આવ્યો કે આટલો માર ખાઈને સંતો આવ્યા છે. અને એ જ વખતે મહારાજ સફાળા બેઠા થઈ અને મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી અમે ક્યાં બીમાર છીએ? કોણે કીધું અમે બીમાર છીએ? અમને શરીરે કાંઈ નથી. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ તમારી લીલાને હું સરસ રીતે જાણું છું કે તમે ક્યારે દિવ્ય લીલા કરો ને ક્યારે મનુષ્ય લીલા કરો. આપ તો કૃપા નિધાન છો, પણ ગમે તેવી તમે પરીક્ષા કરશો, ગમે તેવી લીલા કરશો, પણ અમારા મન છે ચલાયમાન થનાર નથી. મહારાજ તમારા દર્શન વગર બધો સત્સંગ સમાજ છે એ ઉદાસ છે. એ વખતે મહારાજ કહે છે કે જાઓ તમામ સંતો હરિભક્તો પરમહંસોને દાદા ખાચરના દરબારગઢની અંદર બોલાવવામાં આવે, અમારે સભા કરવી છે. મહારાજે આજ્ઞા કરી. તરત જ એવું એક નગારું વગાડવામાં આવે એટલે ખ્યાલ આવી જાય કે મહારાજ બોલાવે છે. 500 પરમહંસો સહિત દાદા ખાચરના દરબારગઢની અંદર તમામ ભક્તો છે એકત્રિત થયા. સંતોની સભા ભરાઈને બેઠી. મહારાજ ઢોલિયા ઉપરથી જ્યાં ઊભા થવા માટે જાય પણ શરીર અશક્ત હોવાથી લથડિયું આવી ગયું ને એ જ વખતે મૂળજી બ્રહ્મચારી અને મુક્તાનંદ સ્વામી મહારાજને ટેકો આપ્યો. ટેકો આપી અક્ષર ઓરડીથી મહારાજને ઉગમણી ઓસરીમાં લઈ આવ્યા. અને જ્યાં મહારાજને અનંત કોટી બ્રહ્માંડનો ધરનારો અધિપતિ એને જ્યારે બંને મહાપુરુષોને ટેકો લેતા જોયા એટલે તમામની આંખમાંથી શ્રાવણ ભાદરો ચાલ્યા જાય છે. બધાએ રડી રહ્યા છે અને મહારાજ જ્યાં ઢોલિયા પર બિરાજમાન થયા મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી સારો સત્સંગૃત સંતો છે એ રડે છે કેમ? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ તમારા શરીરે કસરત છે ને એટલે બધાને એવું લાગે છે કે હવે મહારાજ આ લોકમાંથી વિદાય થઈ જશે પછી આપણું શું? હે મારા દેહમાંથી પ્રાણ ચાલ્યો જાય પછી એ દેહ કોઈ કામનો નથી, એમ તમે અમારા જીવન પ્રાણ છો. અને તરત જ મારા ઢોલિયા પરથી ઊભા થઈ અને કહે છે કે કોણ કહે છે અમારા શરીરે કસર છે? અને સ્વામી અમે કાંઈ એમ હમણાં ધામમાં નથી જવાના, અમારે તો હજી સત્સંગમાં ઘણા કાર્ય કરવાના છે. અને જ્યાં મહારાજ આવું બોલ્યા ત્યાં બધાને મહારાજના વચન પર વિશ્વાસ આવી ગયો કે મહારાજ હવે આ લોકની અંદર રહેશે. અને દાદા ખાસ તો એ જ વખતે આનંદમાં આવી અને તરત જ મોટાબા લાડુબાને કહે છે કે બેન મહારાજને સારું છે ને મહારાજ હવે આ લોક છોડીને જવાના નથી, એની વધામણીની અંદર સાકર વેચાડાવો. અને દાદા કાચના દરબારગઢની અંદર 2.25 મણ સાકર છે એ વેચાડાવી. મનુષ્ય લીલા કરતાં કરતાં મહારાજ છે
શરીરે એકદમ જ્યારે કુશળ હોય એ રીતે પાછા સભા પૂરી થઈ અક્ષરવર્ડીને જતા રહ્યા. પરંતુ સંવત 1886 અને 9મીનો દિવસ છે. એ વખતે મહારાજ છે એમણે મોટાબાને બોલાવ્યા. જેની નિરાવરણ દ્રષ્ટિ છે અને શું થઈ રહ્યું હતું, શું થવાનું છે ને શું થશે એનું જેને જ્ઞાન છે, મોટીબા છે મહારાજની પાસે હાથ જોડીને ઊભા રહ્યા. એ વખતે મહારાજ કહે છે કે મોટીબા, તમે જાણો છો અમને હવે સારું રહેતું નથી, અમે જે કરવાનું છે એ કરી લીધું છે, પણ અમારી એક આજ્ઞા તમે માનશો? મોટીબા કહે છે કે મહારાજ, જેમ આપ આજ્ઞા કરશો એ તમામ આજ્ઞા છે મારા શિર સાટે છે. મહારાજ બતાવો આપની શી આજ્ઞા છે? મહારાજ કહે છે કે મોટીબા, અમે ધામમાં જઈએ ને તો અમારી બે આજ્ઞા છે કે એક તો ગોપીનાથજી મહારાજની મૂર્તિ જે અમે પધરાવ્યા છે એની બાજુમાં અમારું પૌગંડ અવસ્થા સ્વરૂપ પધરાવજો. હરિકૃષ્ણ મહારાજ છે એના સ્વરૂપની તમે સ્થાપના કરજો. એ સ્વરૂપ પધરાવો, પછી અમે તમને ધામમાં તેડી જઈશું. અને બીજી અમારી એ આજ્ઞા છે કે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને અત્યારે અમે છીએ ત્યારે તો થાળ જમાડીએ છીએ, અમે આ લોક છોડીને જઈએ ને ત્યારે હે મોટી બા, એ પ્રેમાનંદ સ્વામીની સાર સંભાળ તમે રાખજો અને પ્રેમાનંદ સ્વામીને થાળ જમાડ્યા પછી જમજો. મોટાબાને એ ખબર નહોતી કે અત્યારે પરમાત્મા જે આજ્ઞા કરી રહ્યા છે એ આ જ સમયે કાલ આ લોકની અંદર નહીં હોય. મોટાબાએ બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, તમારી આજ્ઞા શિર સાથે જાઉં, વચન આપું છું કે તમારું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ એની સ્થાપના કરીશ અને પ્રેમાનંદ સ્વામીને જમાડ્યા પછી હું જમીશ. બીજા દિવસનો સમય મહારાજ આ લોક છોડી અને જતા રહ્યા. મોટાબા છે ક્રમ પ્રમાણે પ્રેમાનંદ સ્વામી છે ગોપીનાથજી મહારાજના મંદિર પર થાળ જાય એ મોટાબાની આજ્ઞાથી એ થાળ છે પ્રસાદીનો પ્રેમાનંદ સ્વામીના આસને મોકલવામાં આવે. હવે તો મહારાજ જ્યાં સુધી આલોકની અંદર હતા ત્યાં સુધી કોઈ કંઈ જ બોલી નહોતું શકતું પ્રેમાનંદ સ્વામી વિશે. એ વખતે જેમણે શિર સાથે સત્સંગ રાખ્યો હતો એવા સુંદરિયાણાના પૂંજાશા કે 4 પેઢીઓ જે નાત બહાર રહી હતી છતાં પણ એના બાપના 13માના દિવસે જેણે કંઠી ન તોડી. પણ શાસ્ત્રનો મત છે કે જ્યારે જીવાત્માના હાથની અંદર સત્તા ને સંપત્તિ બે વસ્તુ આવે ને એમાં યુવાની હોય ને આવડત હોય ત્યારે ભાગ્યે જ એવો જીવાત્મા હોય કે એનામાં વિવેક હોય. પૂંજાશા છે એ ગઢપુર મંદિરના પ્રથમ કોઠારી. એમણે પેલા નાના નાના સંતો છે એમણે એમ કહ્યું કે કોઠારી, આ પ્રેમાનંદ સ્વામી છે એ ક્યારેય પંક્તિની અંદર જમતા નથી અને પંક્તિની અંદર ન જમે પંક્તિ ભેદ કહેવાય. ગોપીનાથજી મહારાજનો થાળ એ જમે છે તો તમે એને કહો કે પંક્તિમાં જમવા માટે આવે. પૂંજાશા છે એમણે સ્વામીને આજ્ઞા કરી કે સાધુરામ, તમે સંતોની પંક્તિમાં કેમ જમવા માટે નથી આવતા? પ્રેમાનંદ સ્વામી કહે છે કે મહારાજે મને આજ્ઞા કરી છે કે તમારે પંક્તિની અંદર જમવા ન જવું, એટલે હું સંતોની પંક્તિમાં જમવા માટે નથી આવતો. ત્યારે કોઠારી કહે છે કે અત્યારે ક્યાં મહારાજ છે? મહારાજ હતા ત્યાં સુધી તમારે આજ્ઞા પાળવાની હતી, હવે તો મહારાજ આ લોકની અંદર નથી, એટલે કાલથી તમારે પંક્તિની અંદર જમવા આવવાનું છે, થાળ નથી જમવાનું. સ્વામીને ધર્મ સંકટ જેવું આવ્યું કે મહારાજે ચરનારવિંદના સોગંદ ખવડાવ્યા છે તો એનું માનવું કે કોઠારીનું માનવું. એ અરસામાં મહારાજ ધામમાં ગયા પછી સારાએ સત્સંગ સમાજની અંદર શોકનું વાતાવરણ છે. એક પણ સમયા ઉત્સવ થતા નથી. અને વિચારો કે આ લોકની અંદર કોઈ સજ્જન વ્યક્તિ હોય, એવો આવડકવાળો અને ગુણિયલ દીકરો હોય અને એનું અકસ્માત મૃત્યુ થાય, આ લોકમાંથી એ વિદાય થાય, ત્યારે આખા ગામની અંદર શોક દેખાતો હોય કે કેટલો ડાયો હતો એ માણસ, કેટલો ગુણિયલ હતો. જો અનંત કોટી બ્રહ્માંડાધીશ આ લોકની અંદર ગયા હશે ત્યારે તમે કલ્પના કરો કે વાતાવરણ કેવું હશે. મહારાજ ધામમાં ગયા પછી પ્રેમાનંદ સ્વામી છે એનો નિત્ય ક્રમ હતો કે સવારમાં મહારાજ અક્ષરવડીમાં રાત્રે સૂતા હોય
તો બ્રાહ્મા મુહૂર્તની અંદર પોતાની સારંગી લઈ અને પહેલું પ્રભાત્યું પ્રેમાનંદ સ્વામીનું સારંગીની અંદર મહારાજ સાંભળે ને સજાનંદ સ્વામી બેઠા થાય. મહારાજ આ લોકની અંદર વિદાયથી આ બીજા દિવસે આગલે દિવસે અગ્નિ સંસ્કાર થઈ ગયો છે. એકાદશીનું પ્રભાત. પ્રેમાનંદ સ્વામી છે સવારમાં ઉઠતા ભૂલી ગયા કે મહારાજ ધામમાં જતા રહ્યા છે. સારંગી લઈ અને અક્ષરવડીએ જાય અને જ્યાં સારંગી ઉપર હાથ મૂક્યો ત્યાં ખ્યાલ આવ્યો કે અહો, જેને જગાડવા માટે હું આવ્યો છું એ મહારાજ તો આ લોકમાંથી જતા રહ્યા. અંતરાત્માથી અવાજ આવ્યો કે પ્રેમાનંદ, તું કોને આગળ ગાઈશ? તું કોને વગાડીને સંભળાવીશ? જેને વગાડીને સંભળાવતો હતો એ સાંભળનાર તો જતા રહ્યા. અને એ જ વખતે પ્રેમાનંદ સ્વામી છે એને સારંગીને છોડી દીધી કે હું કોને આગળ ગાઉં. આજે પણ એ પ્રેમાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીની સારંગી અક્ષર ભુવનની અંદર મોજૂદ છે. અને ત્યાર પછી પ્રેમાનંદ સ્વામીના સંપ્રદાયની અંદર જેટલા કીર્તનો વિરહના છે એ તમામ કીર્તનો છે એ પ્રેમાનંદ સ્વામી ગોપીનાથજી મહારાજની મંગળા આરતી કરવા માટે જાય અને ગોપીનાથજી મહારાજ છે એના સ્વરૂપની સામે જોતા જોતા ચોધાર આંસુથી એ સારંગીની અંદર કીર્તન ગાય. અને જે પદની રચના ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં કરી હોય એ પછી નીચે આવી અને દાદા ખાચરના દરબારગઢની અંદર પ્રેમાનંદ સ્વામી છે એ લીંબ તરુની પ્રદક્ષિણા કરતા કરતા આખો દિવસે વિરહના કીર્તનો ગાયા કરે છે. ક્યારેય સ્વામી આસને ગયા નથી. એને એકદમ ભણકારા વાગ્યા કરે કે મહારાજ મને ઉગમણી ઓસરીમાંથી બોલાવશે કે પ્રેમ સખી? વળી એમ અવાજ આવે કે મહારાજ વાસુદેવનારાયણના ઓરડામાંથી બોલાવશે કે પ્રેમાનંદ સ્વામી? એમ ભણકારા લાગ્યા કરે. અને જ્યાં એમ થાય કે મને મહારાજે બોલાવ્યો પાછું વાળું જુએ તો જાણે દરબારગઢના નળિયા પણ શોકની અંદર રડતા હોય. વળી પ્રેમાનંદ સ્વામી છે એનાથી ધ્રુસકો મુકાઈ ગયા જાય કે હે મનવા, તું ખોટો ભ્રમ કરે છો. તને પ્રેમ સખી અને પ્રેમાનંદ કહીને બોલાવનાર વ્યક્તિ આ લોકની અંદર નથી. આખો દિવસ ચરવા માટે તાજી વિયાયેલી ગાય ગઈ હોય ને વાછરડું ઘરે હોય અને ગાય સાંજે ચરીને પાછી આવે ત્યારે એ ગાયની વિહવળતા તમે જોજો કે એને વાછરડાને મળવા માટે કેટલી તાલાવેલી હોય. આવી તાલાવેલી પ્રેમાનંદ સ્વામીને દરબારગઢની અંદર રહેતી હતી. એક રાત કે એક દિવસ નહીં પણ એક ક્ષણ એવી નહોતી કે પ્રેમાનંદ સ્વામીની આંખમાંથી મહારાજના વીરની અંદર આંસુ સુકાયું હોય. એ વખતે રઘુવીરજી મહારાજ છે ને એમ થયું કે સારા સત્સંગની અંદર શોક છે તો વડતાલની અંદર છાવણી કરીએ કે જેથી કરીને સારો સંપ્રદાય સત્સંગીઓ ભેગા થાય. મહારાજના લીલા ચૈત્ર છે એ બધાએ કહે ને સંતો દ્વારા સાંભળે તો થોડોક શોક ઓછો થાય. રઘુવીરજી મહારાજ ગઢપુરની અંદર આવ્યા. મોટા મોટા સંતોને વાત કરી કે વડતાલની અંદર છાવણી રાખીએ અને તમામ સંતો હરિભક્તો આખા સત્સંગ સમાજને ભેગા કરીએ. એ વખતે તમામ સંતોને જોતા રઘુવીરજી મહારાજની દ્રષ્ટિએ પ્રેમાનંદ સ્વામી ન દેખાય એટલે પૂછ્યું કે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી ક્યાં છે? ત્યારે સંતો કહે છે કે બાપજી, પ્રેમાનંદ સ્વામીનો વિરહ કોઈથી જોયો જાતો નથી. એ આસને આવતા નથી. તમારે એને મળવું હોય તો તમે દરબારગઢની અંદર જાઓ. રઘુવીરજી મહારાજ છે દરબારગઢની અંદર આવે તો સાવ શિથિલ જેનું રૂપ છે, દેહ છે, લીમતરોની પ્રદક્ષિણા ફરી રહ્યા છે ને કીર્તન ગાઈ રહ્યા છે. રઘુવીરજી મહારાજને જોયા એકદમ પ્રેમાનંદ સ્વામીએ દંડવત કર્યા. રઘુવીરજી મહારાજ કહે કે સાધુરામ, વડતાલની અંદર છાવણી કરવી છે એટલે હું આમંત્રણ આપવા માટે આવ્યો છું. સારા એ સત્સંગની અંદર શોક છે. છાવણીમાં બધા ભેગા થાય અને મહારાજના લીલા ચૈત્રોની વાતો કરે તો થોડી હળવાશ થાય. એટલે આપણે તમારે ચોક્કસ છાવણીની અંદર હાજરી આપવાની છે ને. ત્યારે પ્રેમાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજની સામે બે હાથ જોડ્યા કે બાપજી, આપ રાજી રહેજો, હું નહીં આવી શકું. રઘુવીરજી મહારાજ કહે છે કે મહારાજે આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ વગર આમંત્રણે ચૈત્રી સમયો છે એ કરવા માટે વડતાલ લાવવું, તો આપ મારી આજ્ઞા નહીં માનો? પ્રેમ સખીને એમ થયું કે મહારાજ આજ્ઞા કરીને ગયા છે કે અમારા ધર્મની ગાદી પર જે આચાર્ય બેસાડ્યા છે, અમારું સ્વરૂપ છે, એની આજ્ઞા પ્રમાણે રહેજો, મારે શું કરવું? અંતે સંમતિ આપી
કે બાપજી હું આવીશ. રઘુવીરજી મહારાજ રાજી થઈ ગયા. સારો એ સ્વામિનારાયણ સંપ્રદાય, બંને ગાદીનો સંપ્રદાય છે, એ વડતાલની અંદર ભેગા થયા છે. પ્રેમાનંદ સ્વામી આવ્યા છે અને મહારાજ ગયા પછી પહેલો ઉત્સવ આ હતો. મંગળા આરતી પછી અકળાઠઠ લાખો માણસોની મેદનીની સભા એ સભા મંડપના એ પટાંગણની અંદર ભરાઈને બેઠી છે. રઘુવીરજી મહારાજની સભાની અંદર ખુરશી છે અને બાજુમાં જ પ્રેમાનંદ સ્વામી છે, એની ગાદી નાખવામાં આવી. એ વખતે કથા વાર્તા બાદ રઘુવીરજી મહારાજે પ્રેમાનંદ સ્વામીને એમ કહ્યું કે સાધુરામ, મહારાજનું કીર્તન બોલો. શોકની અંદર ડૂબેલા પ્રેમાનંદ સ્વામીને એમ થયું કે આટલા મોટા બહોળા સમાજની અંદર બાપજીની આજ્ઞા ઠેલાની અને મારી શક્તિ નથી કે આટલા વીરની અંદર હું મહારાજનું કીર્તનને ગાઈ શકું. પરંતુ હૈયે હિંમત રાખી, કાળજાને કઠોર કરી અને જેનો એને વિયોગ હતો એ જ મહારાજને યાદ કરી બંને નેત્ર જેના બંધ છે અને પ્રેમ સખીએ કીર્તન ઉપાડ્યું એ સભા મંડપની અંદર. સજની શ્રીજી મોજને સાંભળ્યા રે, આટલા શબ્દ જ્યાં પ્રેમ સખીએ ગાયા અને એ જ વખતે જાણે એના વિરાગનીનો તાપ સહજાનંદ સ્વામીને ન લાગ્યો હોય. એ વખતે મહારાજે નયન પથ પર રહી અને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા. એટલે પ્રેમાનંદ સ્વામી છે એને તાદ્રશ્ય મૂર્તિ થતાં વીરની આગળની કડી છે અને બીજી કડીની અંદર પ્રાંસ મેળ્યો. હૈયે હર ખરયો ભરાય, સજની શ્રીજી મોજને સાંભળ્યા રે. મહારાજની મૂર્તિ જોતા એકદમ આનંદિત થઈ ગયા. એટલે બીજી કડીની અંદર લખ્યું કે હૈયે હરખરેયો ભરાય. અને ત્યાં મહારાજે જે દર્શન આપ્યા હતા એ સ્વરૂપ અદૃશ્ય થતા સ્વામીએ કીર્તનની કડી લખી ને આંખે આંસુની ધારા વહે. પાછો મહારાજે દર્શન આપ્યું અને પછી મહારાજના જે સ્વરૂપનું દર્શન થયું એનું સ્વામીએ આબેહૂબ મૂર્તિનું વર્ણન કર્યું. પણ સ્વામી એ ભૂલી ગયા કે પોતે વડતાલમાં છે કે ગઢપુરમાં છે. આંખો બંધ છે અને સ્વામી ભાન ભૂલા કે જાણે પોતે દાદા ખાચરના દરબારગઢની અંદર જ હોય. એમ સારા એ દરબારગઢ છે એનું વર્ણન કર્યું કે આવો શ્રીજી બેસતા, અહીંયા ઢોલિયો ઢળાવતા. 4 પદ છે પૂરા થતા, ચોથા પદનું જે નામાચરણ અને એની કડીને જે સ્વામી દોહરાવતા હતા એ કડીને બીજી વાર દોહરાતા સ્વામી છે મૂર્છિત થઈ અને રઘુવીરજી મહારાજની ખુરશીની પાસે મૂર્છિત અવસ્થાની અંદર ઢળી ગયા. લાખો માણસોની મેદનીમાં એક વ્યક્તિ એવી નહોતી કે જેની આંખની અંદર આંસુ ન હોય. રઘુવીરજી મહારાજને એમ થયું કે હવે વધારે જો સમય લેવામાં આવશે અને શણગાર આરતીનો ડંકો પાડવામાં નહીં આવે તો ન જાણે મહારાજના શોકાગ્નિની અંદર કંઈક કદાચ અઘટિત થઈ જશે. તો તરત જ બ્રહ્મચારી મહારાજને આજ્ઞા કરવામાં આવી કે લક્ષ્મીનારાયણ દેવ છે એની શણગાર આરતી કરવામાં આવે. શણગાર આરતીનો ડંકો પડતા સારી એ સભા વિખરાય. એ જ વખતે રઘુવીરજી મહારાજ છે જે ધર્મની ગાદી ઉપર બેઠા છે, પોતાના ખેસ દ્વારા પ્રેમાનંદ સ્વામી છે એને માંડ્યા. ખેસ દ્વારા પવન નાખવા થોડી વાર થઈ, સ્વામી સ્વસ્થ થયા અને જ્યાં રઘુવીરજી મહારાજને પવન નાખતા જોયા સફાળા બેઠા થઈ હાથ જોડી ચરણારવિંદ પકડી કહે છે કે બાપજી, આપ તો ધર્મની ગાદી ઉપર બેસનારા સ્વયં પરમાત્માનું સ્વરૂપ છો અને મારા જેવા પામર જીવાત્માની આપ સેવા કરો. ત્યારે રઘુવીરજી મહારાજ કહે છે કે મારા માટે સંતો છે એ શિરવંદ્ય છે. પ્રેમાનંદ સ્વામીનું બાવડું પકડી રઘુવીરજી મહારાજ છે એ રામપ્રતાપભાઈનો બંગલો જ્યાં પોતાનું રહેવાનું સ્થાન ત્યાં જતા રહ્યા. છાવણી પૂરી થયા બાદ હવે પ્રેમાનંદ સ્વામીને મહારાજનો વિરહ છે એકદમ સતાવતો જાય છે. ગઢપુરની અંદર આવ્યા, ફરી પાછું એનું એ જ થાળ બાબતે ચરબડ ચાલુ થઈ. ભીમજી કોઠારી છે, પૂંજાશા કોઠારી છે, એમણે એમ કહ્યું કે સ્વામી જમવું હોય તો પંક્તિમાં આવજો, થાળની પ્રસાદી નહીં જમતા, આ અમારી આજ્ઞા છે. ક્રમ પ્રમાણે મોટાબા છે એમણે પ્રેમાનંદ સ્વામીને થાળ મોકલ્યો. પ્રેમાનંદ સ્વામીએ વિચાર કર્યો કે હવે કોઈને દોષ નથી આપવો. દોષ મારા જીવનની અંદર છે કે મહારાજ ગયા
અને હું હજી પાછળ છું. અને સ્વામી કાયમ એમ કહેતા કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, એને જો સાબિત કરવું હોય તો એ ધામમાં ગયા પછી હજી હું જીવું છું ને એ જ એનો સર્વોપરીપણું છે, બાકી તાકાત નથી કે હું જીવન જીવી શકું. થાળ લઈને આવનાર વ્યક્તિને કહ્યું કે મારે જમવું નથી, થાળ પાછો લઈ જાઓ. એટલે મોટાબાને જઈને વાત કરી કે પ્રેમાનંદ સ્વામીએ થાળ જમવાની ના પાડી. મોટાબાને એમ કે કંઈક થોડું શરીરે કસર જેવું હશે એટલે ના પાડીએ છે. બીજા દિવસના સમયે થાળ આપવામાં આવ્યો, મોકલવામાં આવ્યો. એટલે સ્વામીએ બીજા દિવસે પણ ના પાડી દીધી કે મારે થાળ નથી જમવો, પાછો લઈ જાઓ. બીજા દિવસે થાળ પાછો એટલે મોટાબાએ પૂછાવડાયું કે સ્વામીને શરીરે કાંઈ કસર છે, 2 દિવસથી થાળ કેમ પાછો મોકલે છે? ને મહારાજની આજ્ઞા હતી કે પ્રેમ સખીને થાળ જમાડીને પછી તમે જમજો. એટલે જ્યાં સુધી પ્રેમાનંદ સ્વામી ન જમે ત્યાં સુધી મોટાબાથી મોઢાની અંદર કણિકો મુકાય નહીં. આ બાજુ પ્રેમાનંદ સ્વામીએ 2 ઉપવાસ, આ બાજુ મોટાબા છે એ નથી જમતા. ત્રીજા દિવસે થાળ પાછો મોકલ્યો. એટલે મોટાબા કે કંઈ સમજાતું નથી કે પ્રેમાનંદ સ્વામીને થયું છે શું, તો થાળ જમતા નથી. એટલે કોઈ સજ્જન વ્યક્તિ પણ હોય ને એમણે મોટાબાને એમ કીધું કે મોટાબા, સ્વામીને બીજો કાંઈ વાંધો નથી, મહારાજે ચરણારવિંદના સોગંદ આપ્યા હતા કે તમે પંક્તિમાં જમવા માટે નહીં જતા, એટલે થાળ જમતા હતા. પરંતુ કોઠારી છે એમણે સૂચન કર્યું છે કે તમારે થાળ નથી જમવાનો, જમવું હોય તો પંક્તિમાં આવજો, પંક્તિ ભેદ કરી અને થાળ શા માટે જમો છો? આમ જ્યાં મોટાબાના કાને શબ્દ પડ્યા અને એ જ વખતે મોટાબાએ એમ કીધું કે પૂંજો એટલે કચરો, જા આના જન્મે પૂંજા તારું કલ્યાણ નહીં થાય. અને એટલે હું વારંવાર એમ કહું છું કે કદાચ ભજન ઓછું વધતું થાય ને તો ચાલશે, પણ ક્યારેય કોઈ વ્યક્તિ છે એના નિર્દોષ જીવનની અંદર કલંક નહીં લગાડશો, એના નિર્દોષ જીવનની અંદર ક્યારે શંકા કુશંકા નહીં કરશો, એના નિર્દોષ જીવનની અંદર ક્યારે હાથ ન નાખશો. તમારા નજરની સામે તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિ ગુનેગાર છે તો એના ગુના એને મુબારક. આપણા હાથની અંદર કર્મની ચાવીઓ નથી, કર્મના ફળ પ્રદાતા તો પરમાત્મા બેઠા છે. એ સમય આવશે ત્યારે સૌના કર્મ પોતપોતાની રીતે વહેંચી આપશે. આપણો અધિકાર નથી કે આપણે એના કર્મના દંડને દેવાને પાત્ર છીએ. કેવળ ને કેવળ જે રાહ પર તમે ચાલી રહ્યા છો એ જીવન પથ પર તમે દ્રષ્ટિ રાખો કે આપણે ક્યાં કર્મ કરી રહ્યા છીએ. કોઈના કર્મ કેવા છે એ બિલકુલ જોવાની ટેવ કાઢી નાખો. જેને શિર સાથે સત્સંગ રાખ્યો હતો એ વ્યક્તિએ મોટાબા અને પ્રેમાનંદ સ્વામીના જીવનની અંદર હાથ નાખ્યો. આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પણ ગ્રંથ એવો નથી કે ક્યાંય એમાં ઉલ્લેખ હોય કે પૂંજા શાને મહારાજ તેડવા આવ્યા હોય. કથાની અંદર આપણે સાંભળ્યું કે સામાન્ય પશુ એવો બકરીના જીવને મહારાજ જો તેડી જતા હોય તો શિર સાથે જેને સત્સંગ રાખ્યો એને ના આવે, પણ ઉલ્લેખ નથી. એનું કારણ છે કે એનાથી પરમાત્માના સંત અને ભક્તનો દ્રોહ થઈ ગયો. અને પૂંજાશાના જીવનની અંદર એમ કહેવાય કે જ્યારે છેલ્લા શ્વાસો ગણાતા હતા ત્યારે પ્રેમાનંદ સ્વામી તો આ લોક છોડીને જતા રહ્યા હતા, પરંતુ મગના દાણા જેટલી ફોડલી નીકળેલી, ન ખાઈ શકે, ન પી શકે, ન સૂઈ શકે, એટલી પીડા. ને એ અરસામાં રઘુવીરજી મહારાજ છે ગઢપુરની અંદર આવેલા. એટલે ખબર પડી કે પૂંજાશા કોઠારી બીમાર છે. બાપજી ત્યાં ખબર પૂછવા ગયા ત્યારે હાથ જોડી કહે છે કે બાપજી, મહારાજને કંઈક પ્રાર્થના કરો કે મને આ દર્દમાંથી મુક્ત કરે અથવા તો એના ધામમાં તેડી જાય, મારાથી આ પીડા સહન નથી થતી. રઘુવીરજી મહારાજ વિચારે કે માનો ન માનો પણ આને કોઈકનો દ્રોહ થઈ ગયો છે, બાકી આ વ્યક્તિ એ ભજનાનંદી છે, મહારાજને પામેલા છે. અને ત્યારે કોઈ સંતો દ્વારા ખ્યાલ આવ્યો કે બાપજી એણે પ્રેમાનંદ સ્વામી છે એના જીવનમાં હાથ નાખ્યો છે, કાંઈ ઓછો નહોતો નાખ્યો. રઘુવીરજી મહારાજે એમ કહ્યું કે કોઠારી, તમે સત્તાના મદની અંદર પ્રેમાનંદ સ્વામીને કોચવા છે, મને ગમે એટલા હાથ જોડો, ગોપીનાથજી મહારાજના ચરણારવિંદ પકડો, પણ આ દુઃખમાંથી તમે મુક્ત નહીં થાવ. જેનો દ્રોહ કર્યો છે એના પાસે માફી માગશો તો જ એ દ્રોહમાંથી મુક્ત થશો. પ્રેમાનંદ સ્વામી તો આ લોકની અંદર નથી, મહારાજના ધામમાં છે,
પણ સંત હૃદય હંમેશા નિરાળું હોય. તમે અહીંયા સૂતા સૂતા સ્વામીને પ્રાર્થના કરો કે સ્વામી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, દ્રોહ થઈ ગયો છે, આપ કૃપા કરી મહારાજને મારા વતી પ્રાર્થના કરો કે મને આ દેહમાંથી, રોગમાંથી મુક્તિ આપે. પ્રેમાનંદ સ્વામીએ જ્યારે થાળ પાછા મોકલ્યા, 8 દિવસ સ્વામી છે એ જમ્યા નહીં ને શરીર એકદમ કૃશ થઈ ગયું, શિથિલ થઈ ગયું. અશક્તિને કારણે 1 દિવસનો સમય સ્વામીને કોઈ સેવક નહોતા. અને કદાચ તમે જોયું હોય તો આપણે જે વચનામૃતની જાયગા પુરુષોને ચડવાના જે પગથિયા ત્યાં ચરણારવિંદ પધરાવેલા છે, ત્યાં સંતોની જાયગા ધર્મશાળા હતી. અને એ વખતે એ નવી ધર્મશાળા બનાવવામાં આવેલી. કેટલા એવા એ ધર્મશાળાને જોઈ હશે. એ વખતે પ્રેમાનંદ સ્વામીનું આસન ત્યાં બરાબર રાત્રિ થોડી વીતી ગયેલી એટલે સ્વામીને એકદમ પેટની અંદર જ્વર કહેતા ભૂખ લાગી. ભંડારે પહોંચે એટલી શક્તિ નથી. હાજરમાં કોઈ છે ને, બધા સંતો સૂઈ ગયા છે. તો સ્વામીને એમ થયું કે પેટની અંદર એકદમ દાવાગ્નિ છે, તો થોડી રાબ અત્યારે બનાવી અને પી લો તો ભૂખ શાંત થાય. પોતાના આસને ઈંટો મૂકીને મંગાળો કર્યો અને મંગાળા ઉપર વાસણ મૂકીને રાબ સ્વામી હલાવે છે. એ વખતે કોઈ સાધુ છે, એની દ્રષ્ટિ એ મંગાળા ઉપર પડીને તરત જ પેલા ભીમજી કોઠારી છે એને જઈને વાત કરી કે આ પ્રેમાનંદ છે એ પંક્તિમાં જમવા આવતા નથી ભંડારામાં આવતા, અને પોતે અત્યારે રાત્રિના સમયે પોતાના આસને રાબ બનાવીને પીવે છે, તો પંક્તિમાં આવવામાં એને શું વાંધો છે? ક્યારે કોઈ પણ વ્યક્તિ છે એની કાન ભંભેરણીની અંદર જો તમે સજ્જન પુરુષ છો ત્યારે ન લેવા. જે હોય તે એ જાણે. ભીમજી કોઠારી છે એકદમ અભિમાનની અંદર આવી અને પ્રેમાનંદ સ્વામીને કહે છે કે સાધુરામ, આ અડધી રાતે મંગાળો કેમ મૂક્યો છે? જેનું કોમળ જીવન છે એ પ્રેમાનંદ સ્વામી હાથ જોડી અને પુંજાશા કોઠારીને કહે છે કે કોઠારી, મને અતિશય ભૂખ લાગી, કેટલા દિવસથી જમો નથી, તો ભૂખ લાગી હતી તેમ થયું થોડી રાબ કરીને પી લઉં તો પેટનો જ્વર શાંત થાય. અભિમાનના મદમાં પુંજાશા કહે છે તો જો ભૂખ જ લાગી હોય તો ભંડારે નથી જવાતું? પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભંડારે તો જવાય, પણ શરીરની અંદર એટલી અશક્તિ છે કે ભંડારા સુધી હું પહોંચી શકું એમ નથી, અને હવે રાબ છે પાકી જવાની તૈયારીમાં છે. ત્યારે કહે છે કે આ ધોળી ફૂલ જેવી હવેલી છે અને ત્યાં તમે મંગાળો કર્યો, તો આ હવેલી તમે નથી બંધાવી. નથી લાગતું કે હવેલીને કાળો ધુમાડો લાગી જશે? એ કોઠારીને ક્યાં ખબર હતી કે જે કાળા ધુમાડાની વાત હવેલીને લાગવાની તમે કરો છો, એક સાધુ પુરુષના જીવનની અંદર હાથ નાખવાથી તમારા જીવનની અંદર કાળો ધુમાડો લાગતા વાર નહીં લાગે. પ્રેમાનંદ સ્વામી છતાંય હાજી હાજી કરતા જાય. અને યાદ રાખજો કે ફરી વાર કહું છું કે ભગવાનના ભક્ત, ગરીબ અને બ્રાહ્મણ આ ચારની અંદર ક્યારે હાથ ન નાખો. લઈ શકાય તો એનામાંથી ગુણ લેજો અને માનજો. એમાં ભગવી કંથા છે ને, એ તો બુઝાયેલો કોલસો પણ છે, ઠરી ગયેલો કોલસો પણ છે ને જગતો પણ કોલસો છે. હા, ચોક્કસ એક વાતનું જ્ઞાન રાખો કે ભગવું એટલા સાચા સાધુઓ નથી હોતા, પણ જે સંત પુરુષો છે, મહારાજની આજ્ઞા પ્રમાણે ચાલનારા છે ને, એના વિશે કોઈ આવી અને તમને કાન ભંભેરણી કરે તો જો પક્ષ લેવા ખાતર તમે 2 શબ્દ કહી શકતા હો તો મોઢે કહી દો ને. જો કહી શકો એવી પરિસ્થિતિ ન હોય તો ત્યાંથી તમે રવાના થઈ જાઓ. હાથ જોડી કે તમારી વાત સાચી છે કે હવેલી તો નવી છે, ધુમાડો લાગી જશે, પણ શું કરું? શું કરું એટલે તમે પાત્ર નીચે ઉતારી લો છો કે હું ઉતારી લઉં? અને જ્યાં આવા શબ્દો બોલ્યા, પ્રેમાનંદ સ્વામી તો સામે સામે જોઈ રહ્યા, ગમ ખાઈ ગયા કે શું કરું. અને જ્યાં કાંઈ ક્ષણવારની અંદર વિચારે ન વિચારે, એક ક્ષણના વિલંબની અંદર અતિશય અભિમાનને આધીન થયેલા કોઠારીએ પાટો મારી અને ચૂલા ઉપર જે રાબ પાકવાની તૈયારી હતી એ વાસણ છે એને પગની લાત વાગતા જ વાસણ છે ફૂટી ગયું. અને જેવું વાસણ ફૂટ્યું એ પ્રેમાનંદ સ્વામીનું દિલ તૂટી ગયું અને સ્વામી ઢગલો થઈ ગયા. પહેલાં તો ત્યાં જતા રહ્યા, પણ આજ સુધી અંતરાત્માની અંદર જ્યારથી સ્વામી સત્સંગની અંદર આવ્યા હતા
ત્યારથી જે વિરાગની અને દુઃખ સ્વામીએ સહન કર્યા એ તમામ દુઃખ સ્વામીની નજર સામે દેખાવા લાગ્યા. અને સ્વામીએ ક્યારેય મહારાજની સામે શબ્દ નહીં ઉતારેલો. અને એ વખતે સ્વામી મહારાજને માંડ્યા પ્રાર્થના કરવા કે મહારાજ, જે દિવસે સાધુ દીક્ષા ગ્રહણ કરીને ત્યારે હે કૃપાળુ, મને એમ હતું કે મારી આખી જિંદગીની જવાબદારી હું તમને સોંપું છું, તો છેલ્લા મારા શ્વાસ સુધી તમે મને પાલન પોષણ કરીને સાથે રાખશો. પણ એ મારા તમે નિર્દય થઈ અને મને એકલો અનાધાર મૂકી અને આ લોકમાંથી સીધાવી ગયા. તમે મારી સાર સંભાળ ન રાખી કે આ પ્રેમાનંદનું શું થશે? અને મહારાજ આવી જ રીતે જો તમારે મને તરછોડવો હતો તો એ દરિયાખાંડના ઘુમ્મટમાં જ મારું જીવન પૂરું કરી દેવું હતું. મહારાજ, કદાચ ત્યાં તમે મારું જીવન છે એ પૂરું ન કર્યું તો મારા પાલક પિતા છે એની પાસેથી મારો હાથ શા માટે તમે ગ્રહણ કર્યો? અને કદાચ મહારાજ એની પાસેથી મને નહોતો લેવો અને આવા દિવસો જો દેખાડવા હતા તો જે દિવસે સાચા પિતા તરીકે સભાની અંદર મારા બાપનું સ્થાન હતું ત્યારે તમારે મને સોંપી દેવો હતો. અને આવા દિવસો હે સહજાનંદ સ્વામી મારે જોવા પડશે ને આપણા વિરહની અંદર આ દુઃખ ભોગવવા પડશે. આવી જો મને ખબર હોત તો આ પ્રેમ સખીનું મસ્તક સહજાનંદના શરણે ન હોત. મહારાજ, તમારા મૂર્તિની અંદર એટલો અગાધ પ્રેમ થયો છે. આ જગતની અંદર મને બધું જ નાશવંત દેખાય છે. કેવળ અને કેવળ જો શાશ્વત સુખ દેખાતું હોય તો સહજાનંદ સ્વામી તમારું સ્વરૂપ છે. અને જો બીજી જગ્યાએ શાશ્વતતા દેખાતી હોત તો એક ક્ષણને એક અનિમેષ માત્ર પણ પાપણનું મટકું મારે, આંખ મટકું મારે એટલી વાર પણ આ દાદા ખાચરના દરબારગઢની અંદર પ્રેમાનંદ ન હોય. પણ બીજે સહજાનંદ સ્વામી નથી. એટલા માટે હું તમારા વિરહની અંદર આ વિરાગનીના તાપની અંદર ઝૂરી રહ્યો છું. પરંતુ હે પ્રભુ, હવે આ સીમા છે, આ સહનશીલતા છે એ હદ ચૂકાવી ગઈ છે. આપ જો સાચા પાલનહાર હો, તારણહાર હો તો અત્યારે હે પરમાત્મા આ લોકમાંથી આ વિરાગનીની અંદર તરપડતા આ તમારા બાળકને તમારી પાસે બોલાવી લો. અને એ જ વખતે વિરહની અંદર છેલ્લા શબ્દ પ્રેમાનંદ સ્વામીના હતા, નવલ નાથજી આવડો શોય મારવા મેલીને ચાલે નિસરાશી ધરુવરાવા કરે નવલ નાથજી સમર્થ થઈને શ્રી હરે રે નીચા આશ્રિત જે દીન ટીકામાં કેમ તર છોડિયા કાઢે સાગરથી મીન રે નવલ નાથજી અમે આવડું નવ જાણ્યું રે રહ્યા વિશ્વાસે નાથ મધ્યપુર માઠેલી ગયા પ્રથમ ગ્રહીને હાથ રે નવલ છેલ્લે સ્વામી છે શબ્દ બોલ્યા, રસના તલખે મહાપ્રસાદને રે દેશો બોલાવી થાય જીવન સુફળ ત્યારે જાણવું પ્રેમાનંદના પ્રતિપાળ રે નવલ નાથજી. પ્રેમાનંદ સ્વામી કહે છે કે મહારાજ, હવે તો આ જીભની ઉપર ત્યારે નરાજ આવે કે જ્યારે આ લોકની અંદર તમે એમ કહેતા કે પ્રેમાનંદ આ થાળની પ્રસાદી લઈ જા. અને જ્યાં છેલ્લી કડી સ્વામીએ દોહરાવી, સ્વામી બેભાન અવસ્થાની અંદર જ્યાં પડવાની તૈયારીને એ જ વખતે આકાશની અંદર દિવ્ય તેજના પુંજ દેખાયા અને દિવ્ય વિમાનની અંદર 3 છોગલાધારી પાઘવાળા સહજાનંદ સ્વામી છે વિમાન સહિત નીચે આવી પ્રેમાનંદ સ્વામીના બંને હાથને પકડીને કહે છે કે બસ પ્રેમાનંદ, બસ મેં તમારો પ્રેમ જોઈ લીધો. હવે મારા પ્રેમને વિરાગની અંદર હું એક ક્ષણ માત્ર પણ તમને રાખવા નથી માગતો. સંવંત 1911 અને કારતક વદ અમાવાસ્યની રાત્રિએ પ્રેમાનંદ સ્વામીને સહજાનંદ સ્વામી છે એ આ લોકમાંથી તેડી ગયા. તમે વિચારો કે કેટલો પ્રેમ હવે આપણા જીવનની અંદર આપણે વિચારીએ કે પરમાત્માના સ્વરૂપની અંદર જ્યારે આવો પ્રેમ થાય ને ત્યારે માનજો કે આપણે સાચા ભક્ત છીએ, બાકી બહુ કાચું છે.
પરમાત્માની કૃપા તમે જો કે કેટલા આપણને સુખી કર્યા છે, અને જેણે સુખી કર્યા છે એના માટે આપણને કેટલીક લાગણી છે. અને મારા મત પ્રમાણે એક મારું મંતવ્ય છે કે કાંઈ પણ આપણી ઈચ્છાઓ હોય, કામ, ક્રોધ, અંતઃશત્રુ, દોષો આપણને આડકતરૂપ થતા હોય, પરમાત્માના સ્વરૂપની અંદર પ્રેમ ન થતો હોય, તો મારા મત પ્રમાણે હું ક્યારે મહારાજને પ્રાર્થના નથી કરતી. હા, પ્રાર્થના કરી કે મહારાજ 10 ઇન્દ્રિયો 11 માન તમારા સ્વરૂપની અંદર જોડાઈ રહે, કે આ જગત છે એ નાશવંત દેખાય, પણ ખાસ કાયમ નંદ સંતો છે એને તમારે પ્રાર્થના કરવી કે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી તમને કેટલો મહારાજમાં પ્રેમ હતો, આપ મહારાજની કૃપા કરી, મારા વતી મહારાજને કૃપા કરીને પ્રાર્થના કરજો કે તમને જેવો મહારાજના સ્વરૂપમાં પ્રેમ હતો ને એવો અમને થાય. અને તમે નક્કી કરજો, અનુભવની સાથે કહું કે જે મોટા મોટા ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, સતીદાનંદ સ્વામી હોય, એક સંતોને આપણે પ્રાર્થના કરીએ કે સ્વામી તમે, અમે તો પામર જીવ છીએ, અમારા વતી તમે મહારાજને પ્રાર્થના કરજો. સંત હૃદય હંમેશા કોમળ હોય છે. અને એ મહારાજને એમ કે મહારાજ આ જીવ બિચારો કેટલાય દિવસથી વલખા મહારાજે તમે કૃપા દ્રષ્ટિ કરો ને. આપણી તાકાત જ નથી કે આપણે છેક મહારાજ સુધી પહોંચી શકીએ. સંતોનું સાનિધ્ય હશે ને એ પરમાત્માને પ્રાર્થના કરશે ને ત્યારે પરમાત્મા એ પ્રાર્થનાને જલ્દી સાંભળતા હોય છે. જલ્દી કરવું અને મોડું કરવું એમાં તફાવત હોય છે. અહીંથી ગઢડા ચાલતા જવું હોય એમાં ફેર પડે, ફોર વ્હીલમાં જાઓ એમાં ફેર પડે. સાધુ પુરુષ છે એ ફોર વ્હીલની જગ્યાએ છે, અને આપણો જીવાત્મા છે એ ડગલાની જગ્યાએ છે. આજના પ્રેમ સખી છે એના આખ્યાનની સાથે ખાસ અક્ષરધામની અંદર અક્ષર મુક્તે રહેલા એ 500 પરમહંસ તમામ અક્ષર મુક્તો છે એને કોટી કોટી વંદન અને પ્રાર્થનાની સાથે આપણે પામર જીવાત્માઓ પ્રાર્થના કરીએ કે હે સહજાનંદ સ્વામી, આપના સાનિધ્યની અંદર જે અક્ષર મુક્તો તમારા સ્વરૂપનું સુખ લઈ રહ્યા છે, બસ જેને તમારા સ્વરૂપની અંદર અગાધ પ્રેમ છે એવો ને એવો પ્રેમ હે મહારાજ અમારા જીવનની અંદર આવે અને એ સુખને અમે પણ માણી શકીએ એટલી અમારા ઉપર કૃપા કરજો. એ આજે આપણા 6મ દિવસના છત્રને અહીંયા હરિનામ સંકીર્તન સાથે અત્યારે વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.